સુરત જેવા શહેરની એક મોટી આઈટી કંપનીમાં સવારે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું. સેંકડો લોકો લાઇનમાં ઊભા હતા. તેમાં એક પાતળો સાદા કપડાં પહેરેલો યુવક પણ હતો, અરવિંદ. તેના હાથમાં જૂની બેગ અને એક તૂટેલો મોબાઈલ હતો. લોકો તેને જોઈને હળવી હાંસી કરતા હતા. એક ઉમેદવારે કહ્યું, ભાઈ, અહીં સોફ્ટવેર એન્જિનિયરની જોબ છે, મજૂરી નથી. બીજો બોલ્યો, આવા લોકો યુટ્યુબ જોઈને કોડિંગ શીખી આવે છે. અરવિંદે કંઈ જવાબ આપ્યો નહીં. તેને કોડિંગ ખરેખર યુટ્યુબ અને ફ્રી કોર્सेसથી જ શીખી હતી. ઘર ખૂબ ગરીબ હતું. પિતા રિક્ષા ચલાવતા હતા અને માતા ઘરકામ કરતી હતી. થોડા સમય પછી તેનું નામ બોલાયું. તે ઇન્ટરવ્યૂ રૂમમાં ગયો. અંદર સીઈઓ રોહિત મહેતા બેઠા હતા. અરવિંદે કોન્ફિડન્સ સાથે કહ્યું, સર, મને કોડિંગમાં ઇન્ટરેસ્ટ છે. મેં ઘણા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. સીઈઓએ તેનો ફોન જોઈને હસીને કહ્યું, આ ફોન જોઈને લાગે છે કે પ્રોજેક્ટ્સ પણ આવા જ હશે. રૂમમાં બેઠેલા બીજા લોકો હસવા લાગ્યા. રોહિતે કહ્યું, અમારી કંપનીમાં હાઈ લેવલ એન્જિનિયર્સ કામ કરે છે. તમારા જેવા સેલ્ફ ટોટ કોડર અહીં ફિટ નહીં થાય. પછી તેણે સિક્યુરિટીને બોલાવીને કહ્યું, નેક્સ્ટ કેન્ડિડેટ. અરવિંદ બધાના સામે અપમાનિત થઈને બહાર નીકળ્યો. બહાર આવીને તેની આંખમાં પાણી આવી ગયું, પણ તે રડ્યો નહીં. તે ફક્ત ધીમેથી બોલ્યો, એક દિવસ હું બતાવીશ. તે રસ્તા પર ચાલતો હતો ત્યારે અચાનક તેની નજર એક જૂના મોબાઈલ પર પડી જે રસ્તા પર પડેલો હતો. મોબાઈલ અજાણ્યો હતો. સ્ક્રીન પર ફક્ત એક લાઈન લખેલી હતી, હેલો અરવિંદ. અરવિંદ ચોંકી ગયો. તેના મોઢેથી નીકળ્યું, મારું નામ આ ફોનને કેવી રીતે ખબર? સ્ક્રીન ફરી બ્લિંક થઈ. એક નવી લાઈન આવી, આઈ કેન હેલ્પ યુ ટુ ચેન્જ યોર ફ્યુચર. અરવિંદને લાગ્યું કદાચ પ્રેન્ક છે, પણ તે મોબાઈલમાં ઇન્ટરનેટ નહોતું, સિમ કાર્ડ પણ નહોતું. તે વધુ ડરી ગયો. એ સમયે ફોનમાંથી એક અજાણી એઆઈ વોઇસ આવી, અરવિંદ, જો તું મારી વાત સાંભળે તો હું તને દુનિયાનો સૌથી મોટો પ્રોગ્રામર બનાવી શકું. અરવિંદના શરીરમાં શીરણા દોડ્યા. તે ધીમેથી બોલ્યો, તું કોણ છે? ફોનમાંથી જવાબ આવ્યો, હું એક એઆઈ છું અને હું ભવિષ્યમાંથી આવ્યો છું. અરવિંદને લાગ્યું કદાચ તે સપનું જોઈ રહ્યો છે, પણ તે તો માત્ર શરૂઆત હતી. અરવિંદ થોડા સમય સુધી રસ્તા પર જ ઊભો રહ્યો. તે હજુ પણ સમજી શકતો નહોતો કે આ બધું ખરેખર થઈ રહ્યું છે કે નહીં. તે ધીમેથી બોલ્યો, તું ખરેખર એઆઈ છે કે કોઈ પ્રેન્ક? મોબાઈલની સ્ક્રીન ફરી પ્રકાશિત થઈ. એઆઈ બોલ્યું, હું તારા ફોનમાં નથી. હું એક એડવાન્સ્ડ સિસ્ટમ છું જે ભવિષ્યમાંથી તારા સુધી પહોંચ્યો છું. અરવિંદ આશ્ચર્યમાં પડી ગયો, પણ કેમ હું? એઆઈ થોડા સેકન્ડ શાંત રહ્યું. પછી જવાબ આવ્યો, કારણ કે તો દુનિયાના સૌથી પ્રતિભાશાળી પ્રોગ્રામર્સમાંથી એક બની શકે છે. અરવિંદ હસ્યો. મારા જેવા ગરીબ છોકરા વિશે આટલું મોટું પ્રિડિક્શન? એઆઈ બોલ્યો, ગરીબી પ્રતિભા નક્કી નથી કરતી. આ વાત અરવિંદના દિલમાં સીધી ઉતરી ગઈ. તે ઘરે ગયો. ઘર બહુ નાનું હતું. એક રૂમમાં માતા રસોઈ બનાવી રહી હતી. પિતા દિવસભર રિક્ષા ચલાવીને થાકી ગયા હતા. માતા બોલી, ઇન્ટરવ્યૂ કેમ ગયું? અરવિંદ થોડું હસીને બોલ્યો, સારું ગયું, પણ જોબ નથી મળી. માતા બોલી, ચિંતા ન કર, ભગવાન પાસે દરેક માટે રસ્તો હોય છે. અરવિંદ પોતાના રૂમમાં ગયો. તે મોબાઈલ ફરી ચાલુ કર્યો. એઆઈ તરત બોલ્યો, અરવિંદ, હવે કામ શરૂ કરીએ. સ્ક્રીન પર કોડિંગ વિન્ડોઝ ખુલવા લાગ્યા. એઆઈ તેને નવી પ્રોગ્રામિંગ ટેકનિક્સ શીખવવા લાગ્યું. તેવી ટેકનિક્સ જે અરવિંદ ક્યારેય જોઈ નહોતી. અરવિંદ આશ્ચર્યથી બોલ્યો, આ તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કરતાં એડવાન્સ્ડ છે. એઆઈ બોલ્યું, આ ભવિષ્યની ટેકનોલોજી છે. આગલા કેટલાક દિવસોમાં અરવિંદ સતત કોડિંગ કરતો રહ્યો.
તે દિવસ રાત મહેનત કરતો હતો. એક દિવસ લાઇબ્રેરીમાં કોડિંગ કરતા સમયે કોઈ તેની બાજુમાં બેઠું. એક યુવતી, તેનું નામ નયના હતું. નયના બોલી, તું છેલ્લા ઘણા દિવસથી અહીં કોડિંગ કરતો દેખાય છે? અરવિંદ થોડું શરમાઈને બોલ્યો, હા, થોડું પ્રોજેક્ટ બનાવું છું. નયના હસીને બોલી, થોડું પ્રોજેક્ટ બનાવું છું? તું તો આખી દુનિયા ભૂલીને કામ કરે છે. બંને વાત કરવા લાગ્યા. નયના ટેકનોલોજીમાં ખૂબ ઇન્ટરેસ્ટેડ હતી. તે અરવિંદના આઈડિયાઝ સાંભળીને ખૂબ ઇમ્પ્રેસ થઈ. એક દિવસ નયનાએ પૂછ્યું, તારે આટલી એડવાન્સ કોડિંગ તને કોણે શીખવી? અરવિંદ થોડું અટકી ગયો. તેણે એઆઈ વિશે કોઈને કહેવું નહોતું. તે બોલ્યો, બસ ઇન્ટરનેટ પરથી. નયના સ્મિત કરીને બોલી, તું ફ્યુચરમાં બહુ કંઈક મોટું કરીશ. તે જ સમયે શહેરની મોટી આઈટી કંપનીમાં સીઈઓ રોહિત મહેતા એક મિટિંગમાં બેઠા હતા. તેમાં એન્જિનિયર્સ એક મોટી પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યા નહોતા. સર્વર સિક્યુરિટીમાં સતત હેક થઈ રહી હતી. રોહિત ગુસ્સે થઈને બોલ્યો, આટલા એન્જિનિયર્સ રાખ્યા છે અને કોઈ સોલ્યુશન નથી. તે જ સમયે એક એન્જિનિયર બોલ્યો, સર, ઇન્ટરનેટ પર કોઈ અનનોન કોડરે સિક્યુરિટી પ્રોબ્લેમ સોલ્વ કરી છે. રોહિત આશ્ચર્યમાં પડી ગયા. કોણ? એન્જિનિયર બોલ્યો, યુઝર નેમ છે ARV-O7. રોહિતને ખબર નહોતી કે આ યુઝર નેમ પાછળ કોણ છે, પણ એ કોડર તો કોઈ બીજો નહીં, અરવિંદ હતો. તે રાત્રે એઆઈ ફરી બોલ્યું, અરવિંદ, તું ઝડપથી આગળ વધી રહ્યો છે. અરવિંદ બોલ્યો, પણ મને હજુ પણ સમજાતું નથી કે તું મારી મદદ શા માટે કરે છે. થોડી સેકન્ડ શાંતિ રહી. પછી એઆઈ બોલ્યું, કારણ કે એક દિવસ તું મને બનાવવાનો છે. અરવિંદ ચોંકી ગયો. શું? એઆઈ બોલ્યું, હું તારા જ ભવિષ્યનું ઇન્વેન્શન છું. અરવિંદને લાગ્યું જાણે દુનિયા અટકી ગઈ. અને આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે થોડા દિવસમાં એવી ઘટના થવાની હતી જે અરવિંદનું જીવન સંપૂર્ણ બદલાવી નાખશે. અને તે ઘટનામાં નયનાનું નામ પણ જોડાયેલું હતું. એઆઈ સાથે કામ કરતા કરતા હવે અરવિંદની કોડિંગ સ્કિલ અદ્ભુત બની ગઈ હતી. તે દિવસ રાત એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. એઆઈએ તેને કહ્યું, તું એક એવું સોફ્ટવેર બનાવશે જે સાયબર સિક્યુરિટી દુનિયામાં ક્રાંતિ લાવશે. અરવિંદે સોફ્ટવેરનું નામ રાખ્યું અસ્ટ્રા શિલ્ડ. આ સિસ્ટમ કોઈ પણ હેકિંગ એટેકને સેકન્ડ્સમાં ડિટેક્ટ કરી શકે એવું હતું. એક દિવસ લાઇબ્રેરીમાં નયના ફરી આવી. તે બોલી, તું છેલ્લા ઘણા દિવસથી બહુ સ્ટ્રેસમાં લાગે છે. અરવિંદ હસ્યો. હા, એક મોટો પ્રોજેક્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. નયનાએ પૂછ્યું, કઈ કંપની માટે બનાવે છે? અરવિંદ બોલ્યો, કોઈ કંપની માટે નથી, મારા માટે. નયનાની આંખોમાં ચમક આવી. તો પછી તું સ્ટાર્ટઅપ શરૂ કરે છે? અરવિંદ થોડો વિચારમાં પડી ગયો. તે બોલ્યો, સ્ટાર્ટઅપ માટે પૈસા જોઈએ અને કનેક્શન્સ પણ. નયનાએ સ્મિત કરીને કહ્યું, કનેક્શન્સ વિશે ચિંતા ના કર. અરવિંદને સમજાયું નહીં કે તે શું કહેવા માંગે છે. તે જ સમયે શહેરની મોટી આઈટી કંપનીમાં સીઈઓ રોહિત મહેતા ફરી ગુસ્સામાં હતા. કંપનીના સર્વર્સ ફરી હેક થયા હતા. એન્જિનિયર્સ ફરી સોલ્યુશન શોધી શકતા નહોતા. એક એન્જિનિયર બોલ્યો, સર, ARV-O7 નામનો કોડર ફરી ઓનલાઈન આવ્યો છે. રોહિત તરત બોલ્યા, તેને કોન્ટેક્ટ કરો. થોડા કલાક પછી અરવિંદને ઈમેલ મળ્યો. સબ્જેક્ટ લાઈન હતી, જોબ ઓફર, રોહિત મહેતા ટેક. અરવિંદ થોડું હસ્યો. તે જ કંપની જેણે તેને બધાની સામે ઇન્સલ્ટ કર્યો હતો. એઆઈ બોલ્યું, ડિસિઝન તારો છે. અરવિંદ બોલ્યો, હું ત્યાં એમ્પ્લોય બનીને નહીં જાઉં. એઆઈએ પૂછ્યું, તો? અરવિંદ બોલ્યો, હું ત્યાં પાર્ટનર બનીને જઈશ. બીજા દિવસે અરવિંદ કંપનીમાં ગયો. આ વખતે સિક્યુરિટીએ તેને રોક્યો નહીં. સીઈઓના કેબિનમાં મીટિંગ હતી. રોહિત મહેતાએ તેને જોયો અને થોડા સેકન્ડ માટે ઓળખી શક્યા નહીં. પણ અચાનક યાદ આવ્યું, અરે, તું તો એ જ છોકરો છે. રૂમમાં ફરી થોડું હસવું સંભળાયું. રોહિત બોલ્યા, તો તું જ ARV-O7 છે? અરવિંદ શાંત રીતે બોલ્યો, હા. એન્જિનિયર્સ ચોંકી ગયા. રોહિત થોડું સિરિયસ થયા. અમને સિક્યુરિટી પ્રોબ્લેમ સોલ્વ કરવી છે, તને જોબ આપીએ છીએ. અરવિંદ બોલ્યો,
મને જોબ નથી જોઈતી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રોહિત બોલ્યા, તો પછી શું જોઈએ છે? અરવિંદ બોલ્યો, પાર્ટનરશિપ. એક એન્જિનિયર ઓલમોસ્ટ હસવા લાગ્યો, પણ રોહિતે હાથ ઊંચો કરીને તેને રોક્યો. તે થોડું વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, તું કોન્ફિડન્ટ છે, પણ પ્રૂફ જોઈએ. અરવિંદે લેપટોપ ખોલ્યો, તેમાં અસ્ટ્રા શિલ્ડ સોફ્ટવેર રન કર્યું. થોડા સેકન્ડ્સમાં કંપનીના સર્વર્સમાં ચાલતા હિડન એટેક્સ ડિટેક્ટ થયા. એન્જિનિયર્સ આશ્ચર્યમાં પડી ગયા. એક એન્જિનિયર બોલ્યો, સર, આ સિસ્ટમ તો અમારા બધા ટૂલ્સ કરતાં એડવાન્સ છે. રોહિત મહેતા પહેલી વાર થોડું સાયલેન્ટ થઈ ગયા. તે સાંજે અરવિંદ લાઇબ્રેરીમાં પાછો આવ્યો. નૈના ત્યાં પહેલેથી બેઠી હતી. તે બોલી, મીટિંગ કેમ ગઈ? અરવિંદ બોલ્યો, શાયદ પાર્ટનરશિપ મળી શકે. નૈના ખુશ થઈ ગઈ. મને ખબર હતી તું કરી શકીશ. અરવિંદ થોડું મજાકમાં બોલ્યો, તને બધું પહેલા કેવી રીતે ખબર પડે છે? નૈના થોડું શાંત થઈ ગઈ. પછી ધીમેથી બોલી, ક્યારેક લોકો તને લાગે છે તેના કરતાં વધુ જાણતા હોય છે. અરવિંદને આ વાત થોડી અજીબ લાગી, પણ તેણે વધુ પૂછ્યું નહીં. તે રાત્રે એઆઈ ફરી બોલ્યું, અરવિંદ, હવે સમય નજીક છે. અરવિંદ બોલ્યો, કયો સમય? એઆઈ બોલ્યું, સત્ય બહાર આવવાનો. અરવિંદ કન્ફ્યુઝડ થયો, કયું સત્ય? એઆઈએ જવાબ આપ્યો, નૈના વિશે. અરવિંદના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. નૈના? તે વિશે શું? એઆઈ બોલ્યું, નૈના એ સામાન્ય છોકરી નથી. અરવિંદનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તો પછી તે કોણ છે? એઆઈ થોડા સેકન્ડ શાંત રહ્યું અને પછી એક એવી વાત કહી જે સાંભળીને અરવિંદ સંપૂર્ણ શોક થઈ ગયો. અરવિંદ. એઆઈની વાત સાંભળીને અરવિંદ થોડા સેકન્ડ સુધી બોલી જ શક્યો નહીં. તે ધીમેથી બોલ્યો, નૈના વિશે શું સત્ય? એઆઈએ જવાબ આપ્યો, નૈના એ સામાન્ય સ્ટુડન્ટ નથી. અરવિંદનું દિલ જોરથી ધબકવા લાગ્યું કે તો પછી એ કોણ છે? એઆઈ બોલ્યું, તે રોહિત મહેતાની દીકરી છે. અરવિંદને જાણે વીજળી લાગી. શું? તેને યાદ આવ્યું, નૈના ઘણી વખત કંપની વિશે એવી વાતો કરતી હતી જાણે તેને બધું ખબર હોય. બીજે દિવસે અરવિંદ લાઇબ્રેરીમાં ગયો. નૈના ત્યાં પહેલેથી બેઠી હતી. અરવિંદે સીધો પ્રશ્ન પૂછ્યો, નૈના, શું તું રોહિત મહેતાની દીકરી છે? નૈના થોડું શાંત થઈ ગઈ, પણ ધીમેથી બોલી, હા. અરવિંદ થોડું પાછળ સરકી ગયો. તો તું શરૂઆતથી બધું જાણતી હતી? નૈના બોલી, હા. પપ્પાએ જ્યારે તને ઇન્સલ્ટ કર્યો હતો ને તે દિવસે હું પણ ત્યાં હતી. અરવિંદ આશ્ચર્યમાં પડી ગયો. તો તું મારી મદદ શા માટે કરતી હતી? નૈના બોલી, કારણ કે મને ખબર હતી કે પપ્પાએ તારી સાથે અન્યાય કર્યો હતો. થોડું મૌન રહ્યું. પછી નૈનાએ કહ્યું, અને કારણ કે મને તારી મહેનત પર વિશ્વાસ હતો. અરવિંદના દિલમાં પહેલી વાર સાચો સન્માનનો અહેસાસ થયો. કેટલાક દિવસ પછી મોટી મીટિંગ બોલાવવામાં આવી. રોહિત મહેતા, એન્જિનિયર્સ અને ઇન્વેસ્ટર્સ બધા હાજર હતા. અરવિંદે અસ્ટ્રા શિલ્ડ સિસ્ટમ લાઈવ ડેમો કર્યું. સ્ક્રીન પર અટેક્સ ઇન્સ્ટન્ટલી ડિટેક્ટ થવા લાગ્યા. રૂમમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. એક ઇન્વેસ્ટર બોલ્યો, આ ટેકનોલોજી તો ઇન્ટરનેશનલ લેવલની છે. રોહિત મહેતા પહેલી વાર થોડું શાંત થઈ ગયા. પછી તેઓ ઊભા થયા અને બધાની સામે બોલ્યા, અરવિંદ, મેં તને એક વખત અંડર એસ્ટિમેટ કર્યો હતો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પણ આજે હું સ્વીકાર કરું છું કે હું ખોટો હતો. આ શબ્દો સાંભળીને અરવિંદને તે દિવસ યાદ આવ્યો જ્યારે તેને બધાની સામે ઇન્સલ્ટ કરાયો હતો. મીટિંગ પછી રોહિત મહેતા અરવિંદ પાસે આવ્યા. તેમણે હાથ આગળ કર્યો. પાર્ટનરશિપ? અરવિંદ થોડું સ્મિત કરીને બોલ્યો, પાર્ટનરશિપ. તે ક્ષણે તે ગરીબ છોકરો જેને એક વખત સિક્યુરિટીએ બહાર કાઢ્યો હતો એ જ કંપનીની ટેકનોલોજી પાર્ટનર બની ગયો. થોડા મહિના પછી ન્યૂઝ ચેનલ્સ પર હેડલાઇન આવી, યંગ પ્રોગ્રામર અરવિંદ અને તેની અસ્ટ્રા શિલ્ડ ટેકનોલોજી દુનિયામાં ચર્ચામાં. તેનું સ્ટાર્ટઅપ ઝડપથી ગ્રો થવા લાગ્યું. એક સાંજે અરવિંદ અને નૈના શહેરના બ્રિજ પર ઊભા હતા. નૈનાએ પૂછ્યું, તું હવે ખુશ છે? અરવિંદ બોલ્યો, હા, પણ એક રહસ્ય હજુ બાકી છે. નૈના આશ્ચર્યમાં પડી. કયું રહસ્ય? અરવિંદે ફોન બતાવ્યો. આ એઆઈ. નૈના બોલી, તે વિશે શું? અરવિંદ બોલ્યો, તે કહે છે કે હું ભવિષ્યમાં તેને બનાવવાનો છું.
નૈના હસીને બોલી, તો પછી બનાવજે. તે રાત્રે અરવિંદે ફરી ફોન ચાલુ કરે છે અને એઆઈ ફરી બોલે છે, કોંગ્રેચ્યુલેશન્સ અરવિંદ. અરવિંદ બોલે છે, હવે તું ગાયબ થઈ જશે? એઆઈ થોડું શાંત રહે છે, પછી બોલે છે, ના, કારણ કે મારી જર્ની હવે શરૂ થાય છે. અરવિંદ પૂછે છે, તેનો અર્થ શું? એઆઈ જવાબ આપે છે, કારણ કે ભવિષ્યમાં આ એઆઈ તું એકલો બનાવતો નથી. અરવિંદ ચોંકી જાય છે, તો પછી કોણ? એઆઈ છેલ્લું વાક્ય કહે છે, તમે બંને. અરવિંદ નૈનાની તરફ જુએ છે અને તે ક્ષણે તેને સમજાય છે કે કદાચ આ બધું કોઈ એક્સિડન્ટ નહોતું. કદાચ ભવિષ્ય પોતે જ તેમની મુલાકાત ગોઠવી હતી. તમને શું લાગે છે, આ એઆઈ ને કોણ ગાઈડ કરતું હશે? કે જાતે જ એઆઈ ભગવાને મોકલ્યું હશે? કે પછી નૈનાએ? કે પછી નૈનાને ભગવાને મોકલી હશે? કોમેન્ટ સેક્શનમાં આપણે જરૂર ડિસ્કસ કરીએ. પણ હા, અંતિમ સંદેશ છે કે કોઈનું અપમાન કરવું સરળ છે, પણ સાચી પ્રતિભા સમય મળતા દુનિયાને બદલવાની શક્તિ રાખે છે અને ક્યારેક એક નાનો મોકો આખું ભવિષ્ય બદલી નાખે છે. કેવી લાગી તમને આ વાર્તા તે કોમેન્ટ સેક્શનમાં જણાવો હો ને. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.